હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રખડતા કૂતરાઓ માટે શિયાળાની ઋતુ દરમિયાન લાડુ વિતરણનો આ વર્ષે છઠ્ઠો રાઉન્ડ સફળતાપૂર્વક યોજાયો હતો. સેવા કાર્ય અંતર્ગત ફૂલભાઈ માતાજી મંદિર પરિસરમાં એક રાઉન્ડમાં અંદાજે 600 કિલો જેટલા લાડુ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6000 કિલો લાડુ તૈયાર કરી રખડતા પ્રાણીઓમાં વિતરણ કરવામાં આવ્યા છે. છઠ્ઠા રાઉન્ડનો સમગ્ર ખર્ચ ઊંઝા નિવાસી પટેલ ભાવેશભાઈ દ્વારા તેમના સ્વર્ગસ્થ માતા સ્વર્ગીય હીરાબેન ફૂલચંદભાઈ તથા સ્વર્ગીય ફૂલચંદભાઈ વસ્તારામની તિથિ નિમિત્તે આપવામાં આવ્યો છે. સેવા કાર્યમાં હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટના આયોજક તરીકે વિષ્ણુભાઈ કે પટેલ, ગિરીશભાઈ, જશુભાઈ, ચંદ્રકાંત એગ્રોવાડા, કિરીટભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, રંગાજી ઠાકોર તેમજ અન્ય અનેક સ્ત્રીઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેને કારણે આ કાર્યક્રમ વિશાળ સેવારૂપે સફળ બન્યો છે. કડાકા ઠંડીમાં રખડતા પ્રાણીઓ માટે ખોરાકની વ્યવસ્થા થવાથી પ્રાણી કલ્યાણ, માનવતા, સામાજિક જવાબદારીથી ભાવના વધુ મજબૂત બની છે. હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા દાતા તથા સહયોગી તમામ સેવાભાવીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સેવા કાર્ય સમાજમાં પ્રાણી પ્રેમનો સંદેશ આપતું પ્રેરણારૂપ કાર્ય બની રહ્યું છે. રિપોર્ટર જયકિશન પટેલ.